આજે આપણે યુનિટ 1 ક્વેશ્ચન આન્સર 2 એની આપણે ચર્ચા કરશું. આશા રાખું છું કે તમે જે ક્વેશ્ચન આન્સર 1 છે એને ખૂબ જ સારી રીતે તૈયાર કરી અને નોટબુકમાં 2 વખત લખી નાખ્યા હશે. હવે આજે આપણે એ જ પાઠના જે અન્ય પ્રશ્ન છે, કારણ કે પાઠ થોડો મોટો છે એટલે આપણે આ પ્રશ્નને 2 થી 3 ભાગમાં વહેંચવા પડે. પછીના આપણે એક્સટ્રેક્ટની આપણે વાત કરીએ. એક્સટ્રેક્ટ આધારિત પ્રશ્ન આપણે હવે ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે આપણે જવાબ બનાવવાના છે. તો ખાસ આપણે બનાવવાના જે છે એ જ પ્રયત્ન કરવાના છે. અહીંયા પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 16, જે આપણે 15 સુધી લખાવ્યા હતા. હવે આપણે 16 નંબરથી શરૂ કરી છીએ. હુ વોઝ સન્નો. તો અહીંયા હુથી પ્રશ્ન છે. આપણે આ પાઠનું જે WH ક્વેશ્ચનનું ગ્રામર આવશે ત્યારે પણ તમને રિવિઝન થશે, અત્યારે પણ રિવિઝન કરવાનું છે. અને વોટ વર હિઝ ક્વોલિટીઝ. સન્નો કોણ હતો અને એના ગુણો કયા હતા. ક્વોલિટીઝ એટલે એના ગુણો. તો આપણે ખબર છે કે સન્નો વોઝ અ વેરી વાઇઝ મેન. વોઝ વેરી વાઇઝ મેન, એ બહુ જ સમજુ વ્યક્તિ હતું. હવે એના ગુણો કયા હતા? તો હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ચાહતો હતો અને એના વિશે બધું જ જાણતો હતો. એટલે જો અહીંયા પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે, આપણો જવાબ ભૂતકાળમાં છે. હી લવડ એન્ડ ન્યૂ, આ બંને ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે. તો સન્નો વોઝ વેરી વાઇઝ, હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. ભાઈ વોટ ડીડ સન્નો ડુ. તો સન્નોએ શું કર્યું? જો અહીંયા ડીડ આવ્યું એ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ. આ ડુ છે મુખ્ય ક્રિયાપદ. પ્રશ્ન સાદા ભૂતકાળમાં પૂછો તો આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે ડુ. એટલે વોટ ડીડ સન્નો ડુ. તો સન્નોએ શું કર્યું? તો સન્નો ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એની સ્ટ્રોંગ ક્લબ એટલે મજબૂત ડાંગ છે એ લઈ અને હટ એટલે ઝૂંપડીમાંથી બહાર આવ્યો. એટલે જો ડીડથી આપણે પ્રશ્ન પૂછાણો એટલે આપણે સાદા ભૂતકાળનો પ્રશ્ન એટલે ટેકનું ટૂંક ભૂતકાળમાં જવાબ દીધો. કમનું કેમ. મહત્વની બાબત એ છે જે કાળ જે કર્તા મુજબ પ્રશ્ન પૂછાય એ મુજબ જવાબ તમે બનાવવાના પ્રયત્ન કરો. અહીંયા કર્તા સન્નો છે તો આપણે સન્નોને કર્તા તરીકે લીધું. ભાઈ વોટ હેપન્ડ એટ નાઇટ. રાત્રિના શું બન્યું? તો એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. એ રાત્રિના એટલી બધી રડે છે કે સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. જે આપણે વાઇઝ મેન કોણ છે હવે જાણી છીએ, સન્નો. એ સાંભળી જાય છે અને લિવિંગ ઇન ધ વિલેજ જે ગામમાં રહેતો હતો તે. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તો આવી રીતે તમને એક્સટ્રેક આપેલા જ હોય છે અને પ્રશ્નના જવાબ તમારે બનાવવાના પ્રયત્ન કરવાના હોય છે. પછીનો પ્રશ્ન છે વાય વોઝ સન્નો એંગ્રી વિથ ઈડી. સન્નો છે એ તમને ખબર છે કે ઈડી પર બહુ જ ગુસ્સે થાય છે. તો એની પાછળનું કારણ આપણે જાણીએ છીએ કે સન્નો વોઝ એંગ્રી વિથ ઈડી બિકોઝ એક તો એ કેવો હતો, હી વોઝ લેઝી એન્ડ વીક્ડ. તે લેઝી એટલે આળસુ હતો, વીક્ડ એટલે દુષ્ટ હતો. અહીંયા હી તમારે સ્મોલ કરી નાખવાનું કેપિટલમાંથી. બીજે એન્ડ હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ. અને જે શિકારી જમાત છે, ધેર ટ્રાઇબ એટલે કોની? શિકારી જમાતના નિયમોનો ભંગ કર્યો હતો. નિયમો શું હતા? કે ભાઈ ચોરી નહીં કરવાની, પોતાની સ્કિલ આવડતથી શિકાર કરવાનો છે. બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ એન્ડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને એક વ્યક્તિના આવા કામને કારણે સમગ્ર જાતિ કે બદનામ થાય છે. તો વાય વોઝ સન્નો એંગ્રી વિથ ઈડી. અહીંયા વોઝથી પ્રશ્ન એટલે ભૂતકાળમાં, સન્નો વોઝ એંગ્રી વિથ ઈડી. હવે અહીંયા વાયથી પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે વાયથી પ્રશ્ન કારણ જાણવા માટે પૂછાય, ટુ નો ધ રીઝન. અને બીકોઝનો ઉપયોગ કરીએ એટલે બીકોઝ પછી રીઝન એટલે કારણ દર્શક શબ્દ કે વાક્ય આવે, કારણ દર્શક વાક્ય આવે. તો હી વોઝ લેઝી એન્ડ વીક્ડ એ કારણ છે. હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ એ પણ કારણ છે. એન્ડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આ 3 કારણો છે, બરાબર. એનથી આપણે જોડ્યા છે. તો આવી રીતે તમને બીકોઝ વાયથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે બીકોઝ અથવા ધેરફોરથી તમે જવાબ આપી શકો. અકોર્ડિંગ ટુ સાનો વોટ મસ્ટ અ હન્ટર ડુ. આપણે ખબર છે કે ભાઈ હન્ટર જાતિએ શું કરવાનું છે. તો એને જેને કહેવાય અકોર્ડિંગ ટુ સાનો એ ભાગ એમને એમ રાખવાનો.
અ હન્ટર મસ્ટ હન્ટ, અહીંયા યુ છે, અહીંયા અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની આવડત અને પોતાની શક્તિ એનાથી જ શિકાર કરવાનો છે. કોઈ જેને કહેવાય કે ચોરી નથી કરવાની. અહીંયા જે ઈડી છે એને ચોરી કરી છે. તો અકોર્ડિંગ ટુ સાનો, અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની સ્કિલ અને સ્ટ્રેન્થથી જ એને શિકાર કરવાનો છે. ત્યાર પછી છે આપણે અહીંયા તમે ટેક્સ્ટ બુક સાથે રાખશો તો ભલે, નહીં રાખો તો ભલે, ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ તમે સ્લાઇડ પ્રમાણે ઉતારતા જશો તો ભલે સ્ટોપ કરીને. વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડિસાઇડ, જો અહીંયા ડીડથી પ્રશ્ન એટલે ખબર છે ડિસાઇડ આવશે ક્રિયાપદનું મૂળું. અહીંયા કરતા આખું છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, એ આખું એ પ્રશ્નનું કરતા થશે, જેને આપણે વાક્યની શરૂઆતમાં જવાબ બનાવવા માટે આખાની જરૂર પડશે. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડીડ ડિસાઇડનો આપણે સરવાળો કરશું એટલે શું થઈ જશે? ડિસાઇડેડ. ડિસાઇડેડ ટુ, પછી અહીંયા એક કારણ કરતા મુજબ આવી ગયું ક્રિયાપદ, એટલે ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એને ઈડીને પોતાના ગામમાંથી કાયમ માટે કાઢી નાખવાનું નક્કી કર્યું. એટલે અહીંયા ધ્યેયની જગ્યાએ તમે આ ધ્યેયની જગ્યાએ તમે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ મૂકો એટલે મોટાભાગે તમારો જવાબ તૈયાર થઈ જાય. ઘણી વખત આવા સર્વનામની જગ્યાએ પ્રશ્નના જે કરતા છે એ કરતા ઘણીવાર એક શબ્દનો હોય, બે શબ્દનો હોય, તો આપણે એ આખો કરતા મૂકવાનું હોય છે. બરાબર, તો તમને સમજાઈ ગયો હશે. હવે સાદા ભૂતકાળનો પ્રશ્ન છે, કરતા આખો અહીંયા ધ્યેયની જગ્યાએ આખો આટલો મોટો કરતા છે એને આપણે લેવાનું છે. અહીંયા ડીડ ડિસાઇડનો આપણે ડિસાઇડેડ કર્યું. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એટલે હંમેશ માટે. વોટ ડીડ સનો ડુ ફોર ધ કપ્સ, તો સનો છે એ કપ્સ માટે શું કરે છે? તો સનો ટુક ધ કપ્સ ઓન ઇટ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, એ એના ખંભા પર બચ્ચાને લઈ જઈ અને એની મધર એટલે મધર ચિતાને એ પાછા આપી આવે છે. અહીંયા મોટાભાગે તમને કાળ કરતા મુજબ એક્સ્ટ્રેક્ટના જે વાક્ય છે એ મેચ થાય છે પ્રશ્ન પ્રમાણે, એટલે આવા બહુ ઓછા બને તો એ તમને જેને કહેવાય કે રેડીમેડ જવાબ મળ્યો કહેવાય. આવા બહુ ઓછા હોય, આપણે એવી અપેક્ષા પણ નહીં રાખવાની, આપણે બનાવવાના પ્રયત્ન જ કરવાના છે તમારે. બરાબર, તો સનો ટુક ધ કપ્સ ઓન ઇટ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા, લાંબા સમય સુધી મધર ચિત્તા રડી છે. આપણે પાઠમાં જોઈ ગયા કે અહીંયા ગાલ પર કાળા ડાઘ થઈ આવે છે. અહીંયા વોટ વોઝ ધ રિઝલ્ટ એટલે પરિણામ, તો એઝ અ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા સી હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, એના ફેસ ઉપર કાયમ માટે ડાઘ થઈ ગયા. એઝ અ રિઝલ્ટ, એઝ ધ રિઝલ્ટ, એઝ અ રિઝલ્ટ, અહીંયા અને ધ છે, એઝ ધ રિઝલ્ટ આવશે, આર્ટિકલ એક કાઢી નાખવાનું છે. તો એઝ ધ રિઝલ્ટ છે તો એઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા લોંગ વીપિંગ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, કે મધર ચિત્તા છે એના ચહેરા ઉપર કાયમ માટે ડાઘ પડી ગયું. તો એનું પરિણામ છે લાંબા સમય સુધી રડવાથી. અને લાંબા સમય સુધી શા માટે રડ્યા એ પણ આપણે ખબર છે એની મધર, કે એના બચ્ચા મિસિંગ થઈ ગયા હતા. પછી ફેક્ટ્સ આવે છે, હકીકતો. બહુ સિમ્પલ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ હાઇટ ઓફ ધ ચિત્તા. આનામાંથી જ ખાલી આપણે 100 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટરનો ભાગ લઈ અને જવાબ બનાવવાનો છે. તો ધ હાઇટ ઓફ ધ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર્સ. બરાબર, બહુ સિમ્પલ પ્રશ્ન છે. 90% તમને પ્રશ્નની વાક્યમાંથી જવાબ મળે છે. ધ હાઇટ ઓફ ધ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર્સ. બરાબર, પછી છે વોટ ઇઝ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી. તો એજ ઓફ મેચ્યોરિટી આપણે ખબર છે 2 years છે. ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years. ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years.
ત્યાર પછી છે ચિત્તા. હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ અ ચિત્તા? હવે તમે ચિત્તાને કેવી રીતે ઓળખશો, એ બહુ મોટો પ્રશ્ન છે. તો અહીંયા આપણે ખબર છે, ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એના છૂટા ટપકા હોય છે, બરાબર. જ્યારે લેપર્ડ છે એનું ક્લસ્ટર હોય, ઝુમખું. ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન ઇટ્સ બોડી. ત્યાર પછી છે વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ? આપણે બધા જાણીએ છીએ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી દોડનાર પ્રાણી કોઈ હોય તો ચિત્તા છે, બરાબર. તો તમે સ્પીડ વિશે શું જાણો છો? ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. એની ટોપ સ્પીડ છે 1 કલાકની 100 કિલોમીટરની ઝડપે. અને આપણે જોઈ ગયા કે એ 100 કિલોમીટર એક સાથે સળંગ ન ચાલી શકે કે દોડી શકે, પણ એની જે શોર્ટ ડિસ્ટન્સ જે દોડે એની સ્પીડ એટલી હોય. પછી 4 કિલોમીટર દોડે કે 6 કિલોમીટર, પણ એની સ્પીડ એવી રીતે હોય. હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? ચિત્તા કેટલું લાંબુ કૂદી શકે છે? તો અહીંયા મેં તમને કીધું છે કે ઘણી નવી ટેક્સ્ટબુકમાં 15 મીટર્સ હશે, તો તમારે એ જોવાનું છે, બરાબર. ને 25 હોય તો 25. તમને પરીક્ષામાં જે એક્સ્ટ્રેક આપેલો હોય, એ પરીક્ષામાં જે એક્સ્ટ્રેક આપેલો એના મુજબ તમારે જવાબ લખવાનો હોય છે. જૂની બુકમાં 25 મીટર્સ છે, નવી બુકમાં 15 મીટર્સ છે. તો હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? તો ધ ચિત્તા કેન લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 મીટર જેટલું લાંબુ એ કૂદી શકે એટલી સ્પીડમાં. પછી હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? ચિત્તા છે એ કેવી રીતે એના શિકાર, PREY પ્રે એટલે શિકાર થશે, શિકારને કેવી રીતે મારે છે? તો આપણે ખબર છે, ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પહેલે તો એ શિકાર છે એની પાછળ શાંતિથી સરકે, જરાય અવાજ ના આવે, ખબર ના પડે એવી રીતે. અને પછી એના ઉપર એકદમ શ્યોર થઈ જાય કે હવે આ મારા હાથમાંથી છટકે એમ નથી, ત્યારે એના ઉપર એ કૂદકો મારે એને પકડવા માટે, બરાબર. તો અહીંયા ધ ચિત્તા ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. પછી એને પકડવા માટે કૂદકો મારે છે. ધ ચિત્તા ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ લીપ્સ અપ ટુ કેચ ઇટ.